નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 6 ધાતુ કર્મ વિધિ કાલે આપણે બહુ મસ્ત અગત્યનું ક્વેશ્ચન જોયો તો વાત પઠ્ઠી, બરાબર છે। તમને વિડિયો લેક્ચર મળી ગયો છે। વાત પઠ્ઠી વાળો ક્વેશ્ચન આપણે જોયો છે। પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર। આકૃતિ બરાબર યાદ રાખવાની છે। ઉપરથી આપણે ત્રણ પદાર્થ એડ કરતા હતા, નીચેથી ગરમ હવાનો વાત ફૂંકતા હતા, નીચેથી તાપમાન વધુ હોય ઉપર ઓછું, Hey there. ઉપર ઓછું, Subscribe to my channel and also press this bell icon. જુદી જુદી તબક્કાથી જુદી જુદી પદ્ધતિથી આપણે તૈયાર કરવાની હતી। પરીક્ષામાં વારંવાર ક્વેશ્ચન પૂછાતો હોય છે, બરાબર। આજે આપણે એક MCQ એવો છે, ટૂંકો પ્રશ્ન છે, પછી આપણે શરૂઆત કરીએ કે કાચું લોખંડ કઈ ભઠ્ઠીમાં બને છે, બરાબર। એની અંદર રહેલી અશુદ્ધિ જણાવો। કયું લોખંડ? કાચું લોખંડ, બરાબર। તો ધ્યાન આપજો, આજનો ક્વેશ્ચન એવો છે, કાચું લોખંડ કઈ ભઠ્ઠીમાં બને છે, તેમાં રહેલી અશુદ્ધિ જણાવો। કયામાં? કાચા લોખંડમાં। તેમાં રહેલ અશુદ્ધિ જણાવો, બરાબર છે। તો કાચું લોખંડ એ વાત ભઠ્ઠી, જે રીતે આપણે વાત ભઠ્ઠીની કાલે ચર્ચા કરી એ વાત ભઠ્ઠીમાં બને છે, બરાબર। તો ક્વેશ્ચનનો જવાબ શું થશે? કદાચ MCQ સ્વરૂપે પૂછાય તો કાચું લોખંડ વાત ભઠ્ઠીમાં બને છે, બરાબર। તો એની અંદર રહેલી અશુદ્ધિના નામ જણાવવાના। તો તેમાં 4% કાર્બન રહેલો હોય, બરાબર। કેટલા ટકા? 4। આ ઉપરાંત સલ્ફરની અશુદ્ધિ હોય, ફોસ્ફરસની અશુદ્ધિ હોય, સિલિકોનની અશુદ્ધિ હોય અને મેંગેનીઝની અશુદ્ધિ હોય, બરાબર। આનું પ્રમાણ યાદ નથી રાખવાનું, પણ કદાચ કાર્બનનું પ્રમાણ થોડું ઘણું યાદ રાખજો। કેટલા ટકા? 4। તો ક્વેશ્ચન શું હતો? કાચું લોખંડ કઈ ભઠ્ઠીમાં બને છે? તો કાચું લોખંડ વાત ભઠ્ઠીમાં બને છે। કાલે આપણે અહીં આકૃતિ દોરી હતી એમાં એની અંદર અશુદ્ધિઓનું પ્રમાણ, તો કાચા લોખંડમાં 4% કાર્બન હોય છે, આ ઉપરાંત સલ્ફર હોય છે, ફોસ્ફરસ હોય છે, સિલિકોન અને મેંગેનીઝ હોય છે, બરાબર છે। ઓકે, હવે આપણો આજનો એક બીજો ક્વેશ્ચન છે, એ પણ અગત્યનો છે। ક્વેશ્ચન એવો છે, ઘડતર લોખંડ અને ભરતર લોખંડ સમજાવો, બરાબર। યાદ રાખજો, ભરતર લોખંડ અને ઘડતર લોખંડ શબ્દ બરાબર સમજી લેજો। આપણે આખો ક્વેશ્ચન ડિટેલમાં જોઈએ। ભરતર લોખંડ અને ઘડતર લોખંડ ના ગુણધર્મ સમજાવો, બરાબર। તો આજે આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ, ભરતર લોખંડ શું કહેવા માંગે છે, એના ગુણધર્મની આપણે ચર્ચા કરીએ, બરાબર છે। તો જ્યારે કોઈ મેંગેનીઝ હોય, બરાબર છે, અથવા તમારી લોખંડ છે એ અયસ્ક હોય, એ લોખંડી અયસ્કમાં કોઈ દાખલા તરીકે બીજો અન્ય પદાર્થ આવેલો છે, બરાબર છે। તો આપણે અહીંયા ચર્ચા કરી કે ભરતર લોખંડ એટલે શું? તો એ ભરતર લોખંડ છે એ કાચા લોખંડથી થોડુંક અલગ છે, બરાબર છે। કાચા લોખંડથી થોડુંક અલગ છે, કારણ કે કાચા લોખંડ અને લોખંડનો જે ભંગાર છે એને અને કોક એટલે કોલસો, બંનેને વાત ભઠ્ઠીમાં નાખવાનું છે અને પીગાળવાનું છે, એટલે શું તૈયાર થાય છે? ભરતર લોખંડ તૈયાર થાય છે। તો મુદ્દો શું લખી શકાય? પહેલો મુદ્દો એવો લખી શકાય કે ભરતર લોખંડ એ કાચા લોખંડથી અલગ છે। ભરતર લોખંડ એ કાચા લોખંડથી અલગ છે। બીજો મુદ્દો કે કાચું લોખંડ હોય, બરાબર, યાદ રાખજો, કાચા લોખંડને કોક સાથે મિશ્ર કરી વાત ભઠ્ઠીમાં પીગાળવામાં આવે છે, ત્યારે ભરતર લોખંડ તૈયાર થાય છે, બરાબર સમજી લેજો। ભરતર લોખંડ એટલે ભરતર લોખંડ એ કાચા લોખંડથી અલગ છે
કાચા લોખંડને કોક સાથે મિશ્ર કરી તો પહેલા આપણે શું કરશું પેસ્ટ બનાવીશું કોક વત્તા કાચું લોખંડ અને વાત ભઠ્ઠીમાં નામ કરશું એટલે લોખંડ શું થશે પીગળી જશે શું થશે પીગળી જશે અને ભણતર લોખંડ તૈયાર થાય છે બરાબર છે તો આ ભણતર લોખંડની અંદર કાર્બનનું પ્રમાણ રહેલું હોય છે તો યાદ રાખજો ભણતર લોખંડમાં 3% કાર્બન હાજર હોય છે શું હોય છે 3% કાર્બન તેનો થોડોક સામાન્ય ગુણધર્મ તો ભણતર લોખંડ એ સખત પણ હોય છે બરડ પણ હોય છે બરડ એટલે સહેલાઈથી તૂટી જશે તો ભણતર લોખંડ એ સખત અથવા બરડ હોય ચલો ધ્યાન આપજો અગત્યની ચર્ચા કરી ભણતર લોખંડની વાત થાય છે પૂરી શું કીધું આપણે ભણતર લોખંડ એ કાચા લોખંડથી અલગ છે કાચા લોખંડને કોક સાથે મિશ્ર કરી કોક એટલે કોલસા સાથે મિશ્ર કરી વાત ભઠ્ઠીમાં પીગાળવામાં આવે છે ત્યારે ભણતર લોખંડ તૈયાર થાય છે આગળનો મુદ્દો ભણતર લોખંડની અંદર 3% શું હોય છે કાર્બન હોય છે અને ભણતર લોખંડ એ સખત અને બરડ હોય છે બરાબર તો ભણતર લોખંડની વાત પૂરી થાય હવે આપણે જોઈએ ઘડતર લોખંડ તો અગત્યનો ક્વેશ્ચન આપણો આગળનો એવો છે ઘડતર લોખંડ સમજાવો કયું લોખંડ ઘડતર લોખંડ તો યાદ રાખજો કે આ ઘડતર લોખંડ છે એને આપણે દબનીય લોખંડ તરીકે ઓળખી શકીએ છીએ બીજું નામ શું છે દબનીય બરાબર ઓકે તો જે લોખંડ છે એ લોખંડનું શુદ્ધ સ્વરૂપ છે લોખંડનું શુદ્ધ સ્વરૂપ છે એને આપણે ભણતર લોખંડ કહીશું બરાબર છે તો ભણતર લોખંડમાંથી અશુદ્ધિ રહેલી હશે શાની કંઈક આયર્નનો ઓક્સાઇડ રહેલો હશે તો હેમેટાઇટ વડે પડ ચડાવેલી પરાવર્તિત ભઠ્ઠીમાં અશુદ્ધિ સ્વરૂપે દૂર કરી અને બનાવવામાં આવે છે ક્લિયર છે તો આ પદ્ધતિ આપણે વાપરી શકીએ છીએ ક્લિયર તો ધ્યાન આપજો ઘડતર લોખંડને દબનીય લોખંડ કહે છે ઘડતર લોખંડ એ લોખંડનું કેવું છે શુદ્ધ સ્વરૂપ કેવું છે શુદ્ધ સ્વરૂપ બરાબર તેને દબનીય લોખંડ કહે છે અથવા એ લોખંડનું શુદ્ધ સ્વરૂપ છે તો મેળવશો કઈ રીતે તો ભણતર લોખંડમાંથી હેમેટાઇટ વડે પરાવર્તિત અથવા હેમેટાઇટનું પડ ચડાવેલું આવે તો આપણે ભઠ્ઠી વિચારીએ બરાબર વાત ભઠ્ઠી જેની અંદર આપણે પડ અહીંયા ચડાવેલું છે પડ શાનું હશે હેમેટાઇટ શાનું હશે હેમેટાઇટ તો હેમેટાઇટનું પડ ચડાવેલી પરાવર્તિત ભઠ્ઠીમાં જે અશુદ્ધિ રહેલી છે અશુદ્ધિનું શું કરવાનું છે ઓક્સિડેશન કરવાનું છે અને આપણે અહીંયાથી Fe ધાતુ છૂટી પાડી શકશું બરાબર તો યાદ રાખજો કે હેમેટાઇટ નું પડ ચડાવેલ પરાવર્તિત ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરી Fe ધાતુ લોખંડ મેળવી શકાય છે શું કરી શકાય છે મેળવી શકાય છે તો અહીંયા શું પ્રોસેસ થશે તો હેમેટાઇટ હશે કાર્બન સાથે પ્રક્રિયા કરશે કોની સાથે કાર્બન સાથે શું બનાવશે કાર્બન મોનોક્સાઇડ તો યાદ રાખજો હેમેટાઇટ એ કાર્બન સાથે પ્રક્રિયા કરશે શું બનાવશે Fe ધાતુ છૂટી પાડશે અને બીજું શું આવશે કાર્બન મોનોક્સાઇડ બરાબર તો આ પ્રક્રિયા આપણે જોઈ શકાય હા હેમેટાઇટ વિશે આપણે આગળ ભણીએ હેમેટાઇટનું સૂત્ર શું થાય Fe2O3 બરાબર કોની સાથે પ્રક્રિયા કરે છે કાર્બન Fe ધાતુ છૂટી પડે 2FeCO કાર્બન મોનોક્સાઇડ આપણને શું થાય છે પ્રક્રિયાને અંતે મળે છે બરાબર છે પ્રક્રિયા સંતુલિત નથી બરાબર અહીંયા ઓક્સિજન 3 છે હું 3 ઓક્સિજન કરીશ તો અહીંયા શું કરવા પડશે 3 કાર્બન હવે જો Fe2 2Fe ઓક્સિજન 3 ઓક્સિજન 3 કાર્બન તો આ રીતે આપણે પરાવર્તિત ભઠ્ઠીમાંથી બરાબર છે કોક સાથે પ્રક્રિયા કરીને આયન ધાતુ છૂટી પાડી શકીએ છીએ બરાબર છે ઓકે અહીં અભિવાહ તરીકે લાઇમસ્ટોન ઉમેરવામાં આવે છે શું ઉમેરવામાં આવે છે લાઇમસ્ટોન શું કરશે સ્લેબ બનાવશે બરાબર છે તો અભિવાહ તરીકે
લાઇમસ્ટોન મેળવવામાં આવે છે. આથી કેટલીક અશુદ્ધિઓનું સ્લેગ બની, શું બની? સ્લેગ બની અને દૂર થાય છે. આથી કેટલીક અશુદ્ધિઓનો સ્લેગનું નિર્માણ થાય છે. કાલે આપણે વાત ભઠ્ઠીમાં કેલ્શિયમ સિલિકેટનો સ્લેગ બનાવ્યો હતો, બરાબર? શું પ્રક્રિયા હતી કે કેલ્શિયમ છે સિલિકા સાથે SiO2 સાથે પ્રક્રિયા કરતી હતી કેલ્શિયમ ઓક્સાઇડ, તો શું બનતું હતું? CaSiO3 એક સ્લેગનું નિર્માણ થતું. તો આ રીતે આપણે અશુદ્ધિ દૂર કરી શકાય છે, બરાબર છે? તો ધાતુમાંથી આપણે શું કરશું કે અહીંયા સ્લેગ બની ગયો છે, સ્લેગને દૂર કરશું અને ભઠ્ઠીને માંથી આપણે કોઈ ધાતુ છે એ ધાતુ આપણે અલગ પાડી શકશું, બરાબર છે? તો હવે અલગીકરણ કઈ રીતે કરશું બંનેનું? સ્લેગ પણ હશે અને ધાતુ છૂટી પણ પડી હશે, તો તમે ચુંબકીય રોલરનો ઉપયોગ કરો. શાનો? ચુંબકીય રોલર, બરાબર? તો ચુંબકીય રોલરના મદદથી, ચુંબકીય રોલરની મદદથી, શાની? ચુંબકીય રોલરની મદદથી સ્લેગને દૂર કરી શકાય છે. સ્લેગ દૂર થાય. આપણને ખબર છે ચુંબકીય રોલર શું હોય, તો આ રીતે આપણે કઈક દિવસે ચર્ચા કરી હતી. આ રીતે બે પટ્ટા જેવું હોય છે, અહીંયા પટ્ટો હોય છે, અહીંયા પટ્ટો, અને આ ચાલ્યા કરે છે. તો આપણે બે બીકર લઈએ અહીંયા, બરાબર? તો એક આની અંદર આવશે, એક સીધું આવશે આની અંદર. અને ચુંબકીય રોલર પદ્ધતિ કહેતા હતા. પણ અહીંયા ક્યારે બંને અલગ થઈ શકશે? બંને વચ્ચે ચુંબકીય પ્રત્યે આકર્ષણ હશે તો, ચુંબક પ્રત્યે આકર્ષણ હશે તો, બરાબર? તો લોખંડ તો ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે, તો આપણે બધા જાણીએ છીએ. ચુંબકીય રોલર પદ્ધતિની મદદથી આપણે આને અલગ કરી શકીએ છીએ. ક્લિયર? તો આ ક્વેશ્ચન આપણો આજના ક્વેશ્ચન જોયા કાચું લોખંડ, ભણતર અને ઘડતર લોખંડ વિશે ચર્ચા કરી છે. ક્લિયર? તો કાલે આપણે આયનનું શુદ્ધિકરણ જોયું હતું. આજે આપણે બીજો એક ક્વેશ્ચન જોવાનો છે, કોપરનું શુદ્ધિકરણ, Cu નું. એની પહેલા આટલું લખી દો એટલે ભૂસી અને હું આગળ જાઉં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે બીજો એક અગત્યનું ક્વેશ્ચન જોઈએ. બોર્ડની પરીક્ષામાં વારંવાર 3 માર્ક્સમાં રિપીટ થાય છે. ક્વેશ્ચન 3 પ્રકારે પૂછાય. 3 નામ લખ્યા છે, પણ તૈયાર તમારે ફરજિયાતપણે વ્યવસ્થિત રીતે કરવાનું છે, બરાબર? ચાલો, ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ સમજાવો, બરાબર? તો અહીંયા આપણે કોપર મેળવવાનું. આપણે વાત ભઠ્ઠી દ્વારા શાનું નિષ્કર્ષણ કર્યું? આયનનું. અહીંયા શાનું નિષ્કર્ષણ કરશું? કોપરનું. વાત ભઠ્ઠી દ્વારા આયનના નિષ્કર્ષણ પછી બીજું નિષ્કર્ષણ આવે છે કોનું? ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ. કોપર ધાતુ આપણે છૂટી પાડવી છે. તો ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ અથવા કોપરનું શુદ્ધિકરણ પૂછાય, અથવા ખુલ્લાવાળો કોપર મેળવવાની પદ્ધતિ પૂછાય, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ કે પૃથ્વીના પોપડામાં 5% જેટલો કોપર હાજર હોય છે. પૃથ્વીના પોપડામાં 5% જેટલો કોપર અશુદ્ધ સ્વરૂપે હાજર હોય છે. અશુદ્ધ સ્વરૂપે હાજર હોય છે, બરાબર? કેટલા ટકા હાજર હોય છે? 5%. હવે આપણે ચર્ચા કરીએ કે કોપર આપણને ઓક્સાઇડ સ્વરૂપે મળશે. કઈ સ્વરૂપે? ઓક્સાઇડ. ઓક્સાઇડમાંથી આપણે શું કરશું? કોપર ધાતુ છૂટી પાડશું. તો કોપરની ઓક્સાઇડ અયસ્કને કોક સાથે ગરમ કરવાનું છે. કોક એટલે કોલસા સાથે ગરમ કરવાનું છે અને સીધું રિડક્શન થાય છે. કોનું? ધાતુમાં એનું રિડક્શન થાય છે, બરાબર? કોપરની અથવા કોપર ઓક્સાઇડ અયસ્કને, બરાબર છે, કોક સાથે ગરમ કરવામાં આવે તો, બરાબર? યાદ રાખજો, કોપર ઓક્સાઇડ અયસ્કને કોક એટલે કોલસા સાથે ગરમ કરવામાં આવે તો કોપર ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થાય છે, બરાબર? કોપરની અંદરથી શું થાય? ધાતુ છૂટી પડે છે, બરાબર? ઓકે, તો આ જે પ્રક્રિયા છે આપણે યાદ કરો, એલિંગહામ આકૃતિ જોઈ હતી. એની અંદર આપણે કાર્બન મોનોક્સાઇડ પણ બનાવ્યો હતો અને કાર્બન ડાયોક્સાઇડ પણ બતાવ્યો હતો, બરાબર? ઓક્સાઇડ બનાવ્યો હતો. એ બંને રેખાઓ આપણને કયા તાપમાને મળતી હતી? યાદ છે? છેદતી હતી તો 500 થી 600 કેલ્વિન તાપમાનથી
ઘણી નીચી જગ્યાએ આંતરછેદન કરતી હતી, બરાબર. તો ડેલ્ટા G વર્સિસ T ના આલેખમાં C માંથી CO બનાવો અથવા કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવો, બરાબર. ડેલ્ટા G વર્સિસ T ના આલેખમાં કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ એ 500 થી 800 કેલ્વિન તાપમાને શું કરતી હતી? પ્રતિછેદન કરતી હતી. શું કરતી હતી? પ્રતિછેદન. સોરી, 500 થી 600 કેલ્વિન તાપમાને પ્રતિછેદન કરે છે. તો આથી નીચા તાપમાને પ્રક્રિયા શક્ય બનશે, બરાબર. તો જો તમારું કોપર છે, કોપર કદાચ સલ્ફાઇડ યુક્ત અયસ્ક ધરાવતી હોય તો તમે શું કરશો? તો આપણે આગળ ભણી ગયા શું કરવાનું છે? નિસ્તાપન અને ભુંજન, બે ક્રિયા હતી, એમાંથી ભુંજનની ક્રિયા હોય તો એની અંદર સલ્ફાઇડ યુક્ત અયસ્કનું આપણે પ્રગલન કરવાથી ઓક્સાઇડ બને છે. સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ બનાવવાનું, ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પાડવાની, આવું આપણે ચર્ચા કરી હતી, બરાબર. જો સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો ભુંજન દ્વારા, બરાબર યાદ રાખજો, જો સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો તેને ભુંજન દ્વારા ઓક્સાઇડમાં પરિવર્તિત કરવામાં આવે છે. જો સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો એને ભુંજન દ્વારા ઓક્સાઇડમાં પરિવર્તિત કરવામાં આવે છે. દાખલા તરીકે Cu2S, ક્યુપ્રસ સલ્ફાઇડ. સાના શું છે? સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે. સાની સાથે પ્રક્રિયા કરવાની કીધી? ઓક્સાઇડ સાથે. તો શું બનશે? કોપર ઓક્સાઇડ, Cu2O, બરાબર. તો અહીંયાથી S છૂટો પડશે અને અહીંયા SO2 છૂટું પડશે એટલે શું બનાવશે? SO2. જો સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આ કોપર ધાતુ છે ઓક્સાઇડ બનાવે છે અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટું પડે છે. પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપણે 2 મોલ લઈશું, તો આના લઈશું 3 મોલ, બરાબર. તો હવે 2 દુ 4, અહીંયા 2 લઈશું એટલે 2 દુ 4 થશે, અહીંયા પણ 2 લઈશું. ઓક્સિજન ગણો તો 3 દુ 6, 2 સોરી 2 ને 2 4, 6, 2 દુ 4 ને 2 6, બરાબર છે. ઓકે, 2Cu2 2 દુ 4, 2Cu2 2 દુ 4. પ્રક્રિયા કમ્પ્લીટ. શું છે? રાસાયણિક દ્રષ્ટિએ કેવી છે? સમતોલિત છે. ક્લિયર? તો ઓકે, તો અહીંયા આપણે શું મેળવ્યું છે? ઓક્સાઇડ. હવે ઓક્સાઇડમાંથી શું કરશું? કોપરને છૂટી પાડશું. ત્યારબાદ આ ઓક્સાઇડનું આપણે કોક સાથે, કોલસા સાથે પ્રક્રિયા કરવાથી કોપરમાં રિડક્શન કરી શકાય છે. તો ત્યારબાદ કોપર ઓક્સાઇડ ને કોક સાથે પ્રક્રિયા, કોક એટલે કોલસો, કોક સાથે પ્રક્રિયા કરવાથી, ત્યારબાદ કોપર ઓક્સાઇડની કોક સાથે પ્રક્રિયા કરવાથી કોપર ધાતુ મેળવી શકાય છે. શું મેળવી શકાય? કોપર ધાતુ. ચલો આપણે શું લઈએ? Cu2O, જે હમણાં તમે બનાવ્યો છે એ શામાંથી બનાવ્યો છે? સલ્ફાઇડ અયસ્કમાંથી બનાવ્યો છે. એની પ્રક્રિયા તમે 3 મોલ કાર્બન સાથે કરો. કાના સાથે? 3 મોલ કાર્બન સાથે. તો ચલો શું થશે? અહીંયા આપણને નિપજ મળે છે. શું નિપજ મળે છે? Cu છૂટો પડે છે. Cu છૂટો પડે છે, Cu મળશે અને બીજું મળશે શું? કાર્બન મોનોક્સાઇડ. તો આ કોપર ધાતુ આપણને પ્રક્રિયાને અંતે શું થાય છે? પાછી મળે છે. શું થાય છે? પાછી મળે છે, બરાબર. તો આ રીતે આપણે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી, શામાંથી? ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી, અથવા તમે ચલો 3 મોલ ન લખો તો અહીંયાથી શું છૂટ પડશે? 2Cu અને C અને O, CO મળી જશે. તો કોપર ધાતુ આપણને અહીંયા મળે છે, બરાબર. તો આ રીતે આપણે એનું પરિવર્તિત કરી શકીએ છીએ, બરાબર. ઓકે, તો આ તો એક પદ્ધતિ થઈ, પણ બીજી પદ્ધતિ કરવી હોય તો હા, તો આ તો એક પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકશું કે પહેલા શું કરશો? તમે સલ્ફાઇડ યુક્ત અયસ્ક લો, એ સલ્ફાઇડ યુક્ત અયસ્કનું તમે ભુંજન કરો એટલે ઓક્સાઇડ બને, ઓક્સાઇડનું રિડક્શન કરો એટલે તમે કોપર ધાતુ છૂટી પડે છે, બરાબર. કોપર સાથે કોપરની કોક સાથે પ્રક્રિયા કરો ઓક્સાઇડની
કોપર ધાતુ મળે છે, કાર્બન મોનોક્સાઇડ આપણને છૂટો પડે છે. આ ઉપરાંત એક બીજી પદ્ધતિ છે, તો અયસ્કની બીજી પદ્ધતિ આપણે શું લઈશું? પરાવર્તિત ભઠ્ઠી. તો અયસ્કને સિલિકા સાથે, તમારી જે કોપરની અયસ્ક હોય એને સિલિકા સાથે પરાવર્તિત ભઠ્ઠીમાં શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. બીજી એક પદ્ધતિ છે, ધ્યાન આપજો. આ ઉપરાંત અયસ્કની ભઠ્ઠીને અથવા અયસ્કને પરાવર્તિત ભઠ્ઠીમાં સિલિકા સાથે ગરમ કરવામાં આવે છે. બરાબર છે. તો SiO2 અને કોપરની જે અયસ્ક હોય છે એને પરાવર્તિત ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. તો ભઠ્ઠીમાં શું થશે? એક તો આયનનો ઓક્સાઇડ બનશે, બરાબર. કદાચ એની અંદર થોડું ઘણું આયનનું પ્રમાણ હશે તો આયનનો ઓક્સાઇડ બનશે, અથવા સ્લેગનું નિર્માણ થશે, બરાબર. અને કોપર છે એ કોપર મેટ્રેસ સ્વરૂપે બને છે, અગત્યનું છે, બરાબર. તો પરાવર્તિત ભઠ્ઠીમાં શું બને છે? આયનનો ઓક્સાઇડ બને છે અને FeSiO3 સ્લેગ બની અને દૂર થશે, બરાબર છે. તો સ્લેગનું નિર્માણ થાય. તમે એવું કહેશો કે સાહેબ આ સ્લેગ કઈ રીતે બને? તો આપણે ફરીવાર ચર્ચા કરશું કે સિલિકા છે. સિલિકા એટલે SiO2 અને કદાચ તમે જે અયસ્ક લો છો કાચી ધાતુ એની અંદર જો Fe ની અશુદ્ધિ રહેલી હશે તો આ સ્લેગનું નિર્માણ કરશે. આયન સિલિકેટ શું બનાવશે? સ્લેગ બનાવશે, બરાબર. તો આયન છે સ્લેગ સ્વરૂપે દૂર થશે, બરાબર છે. આ ઉપરાંત સ્લેગ ઉપરાંત કોપર છે, યાદ રાખજો, કોપર છે એ કોપર મેટ્રેટ સ્વરૂપે મળે છે. વારંવાર પરીક્ષામાં MCQ માં ગુજકેટમાં તો ઢગલો વખત પૂછાઈ ગયું કે કોપર મેટ્રે શું છે? તો યાદ રાખજો, કોપર મેટ્રે એ બે પદાર્થોનું મિશ્રણ છે. કયા બે પદાર્થો છે? તો Cu2S અને FeS. સલ્ફાઇડ યુક્ત ધરાવતી અયસ્ક છે કોપર અને Fe, બરાબર છે. Cu2S અને FeS એને આપણે શું કહીશું? કોપર મેટ્રેટ. તો અહીંયા સ્લેગનું નિર્માણ થાય. તો સ્લેગનું નિર્માણ કઈ રીતે થશે? તો આયનની કોઈ અશુદ્ધિ હશે. શાની અશુદ્ધિ? આયનની. કોની સાથે પ્રક્રિયા કરશે? સિલિકા સાથે. તો શું બનાવશે? FeSiO3 જે શું બને છે? સ્લેગ બને છે. શું બને છે? સ્લેગ, બરાબર. એ સ્લેગ દૂર થઈ જશે એટલે કોપર આપણને થોડું શુદ્ધ સ્વરૂપે મળે છે, બરાબર છે. ઓકે. ત્યારબાદ આ જે કોપર અહીંયાથી મળે છે Cu2S ને FeS, કોપર મેટ્રે છે, એને સિલિકાના પડવાળા પરાવર્તકમાં લેવામાં આવે છે. ક્લિયર છે? તો ક્લિયર. તો કોપર મેટ્રેને સિલિકાના પડવાળા પરાવર્તકમાં લેવામાં આવે છે. કોપર મેટ્રેને સિલિકાના પડવાળા પરાવર્તકમાં લેવામાં આવે છે. ચલો, કોપર મેટ્રેની અંદર શાનું પ્રમાણ છે? કોપર સલ્ફેટ અને આયર્ન સલ્ફેટ. એની અંદર થોડીક સિલિકા ઉમેરી ગરમ હવાનો વાત ફૂંકવામાં આવે છે. તો આ પરાવર્તક એટલે આવી કઈ ભઠ્ઠી હશે એની અંદર શું લીધું આપણે? કોપર મેટ્રેટ, બરાબર. એની અંદર એટલે કે તેમાં થોડીક સિલિકા ઉમેરી ગરમ હવાનો વાત ફૂંકવામાં આવે છે, બરાબર. તેમાં થોડીક સિલિકા ઉમેરી ગરમ હવાનો વાત ફૂંકવામાં આવે છે. વાત ફૂંકવાથી શું થશે? બાકી રહેલો આયન સલ્ફાઇડ છે, બરાબર. એ આયન સલ્ફાઇડ એ આયન ઓક્સાઇડમાં કન્વર્ટ થશે, બરાબર. તો એમાંથી શું થશે? તો કે FeS છે એ શામાં કન્વર્ટ થશે? FeO માં. અને
તમે જે ક્યુપ્રસ ઓક્સાઇડ લીધો તો એ શામાં કન્વર્ટ થાય છે ઓક્સાઇડમાં, બરાબર છે. તો આપણે તો ખબર છે કે સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તેને ઓક્સાઇડમાં પરિવર્તિત કરો અને એનું રિડક્શન કરો ધાતુ છૂટી પડે. તો આ સલ્ફાઇડ યુક્ત આયનનો સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે એ ઓક્સાઇડમાં કન્વર્ટ થાય અને આ પણ સલ્ફાઇડ યુક્ત અયસ્ક ઓક્સાઇડમાં પરિવર્તિત થાય છે. શું થાય છે? પરિવર્તિત થાય છે, બરાબર. તો પરિવર્તિત થયા પછી આપણે એના બે ત્રણ એક સમીકરણની થોડી ચર્ચા કરીએ. ક્લિયર? જો તમે FeS લો છો, શું લો છો? FeS ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો. શાની સાથે પ્રક્રિયા કરો છો? ઓક્સિજન સાથે. તો તમને શું મળશે? એક તો આયનનો ઓક્સાઇડ મળશે, એક SO2 આપણને છૂટું પડશે, બરાબર. તો પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપણે શું કરશું? તો આના બે મોલ લઉં છું એટલે 2Fe, તો આ બાજુ પણ 2Fe. આ બાજુ ઓક્સિજન છે 2 2 4 એટલે આપણે 3 મૂકી દઉં, તો આટલે 2 મૂકી દઉં. હવે જોઈ લો, ઓક્સિજન ખાલી ગણો, 3 દુ 6, 2 દુ 4 ને 2 6. ક્લિયર? તો એક સ્લેગનું નિર્માણ થાય. સ્લેગ આપણે અહીંયા દર્શાવી દીધો કે FeO સાથે પ્રક્રિયા કરી એક સ્લેગનું નિર્માણ કરે છે. શાનું નિર્માણ કરે છે? સ્લેગનું, બરાબર. હવે આપણે અહીંયા અશુદ્ધિ છે કોપર આ ઓક્સાઇડ, એને આપણે શામાં ફેરવવું પડશે? ક્યુપ્રસ ઓક્સાઇડમાં. તો જે Cu2S તમે લીધું છે એની પ્રક્રિયા શાની સાથે કરશો તમે? O2 સાથે. એટલે શું બનાવશે? Cu2O અને શું છૂટું પડશે? SO2. આ સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય અને ઓક્સાઇડમાં ફેરવવાની, સેમ સલ્ફાઇડ યુક્ત અયસ્ક ઓક્સાઇડમાં ફેરવવાની, બરાબર. તો પ્રક્રિયા સંતુલિત કરવા માટે 2 3 2 અને 2 સંતુલિત થઈ જશે. 3 દુ 6, 2 દુ 4 અને 2. ક્લિયર છે? સંતુલિત કમ્પ્લીટ થાય છે, બરાબર. તો હવે ફરીવાર આ 2Cu2O લો તમે, 2Cu2O, બરાબર. એને તમે શું કરશો કે ક્યુપ્રસ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરશો, બરાબર. અથવા તમે આ જે કોપર સલ્ફેટ મળ્યું છે, ક્યુપ્રસ સલ્ફેટ મળ્યું છે, એની પ્રક્રિયા શાની સાથે કરશો? Cu2S સાથે, બરાબર. તો ટૂંકમાં શું કર્યું? આપણે બંનેની પ્રક્રિયા કરી. આ સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે અને ઓક્સાઇડ યુક્ત અયસ્ક છે, બંનેની ભેગી પ્રક્રિયા કરીએ છીએ. તો આપણને Cu મળશે અને SO2 મળશે. Cu કેટલા મોલ મળશે જોઈએ? અહીંયા કેટલા છે? 2 દુ 4 અને અહીંયા 2 એટલે 4 ને 2 6 મોલ Cu મળશે. અને બીજું શું છોડવું પડશે? S અને O2, SO2 વાયુ મળે છે. શું મળે છે? SO2 વાયુ મળે છે, બરાબર છે. તો અહીં કોપર છૂટી પડે છે કયા સ્વરૂપમાં? ઘન. અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે, બરાબર છે. તો ઘન સ્વરૂપમાં મળે કોપર પર ફોલ્લા દેખાય છે. ફોલ્લા, ફોલ્લા એટલે એકદમ પરપોટા જેવું દેખાય છે. ઘન સ્વરૂપમાં મળેલ કોપર પર ફોલ્લા દેખાય છે, જે કોના કારણે? SO2 ઉત્પન્ન થવાના લીધે હોય છે. આથી તેને ફોલ્લાવાળું કોપર કહે. વિદ્યાર્થી મિત્રો, આટલું બધું લખો એટલે પૂરેપૂરા 3 માર્ક્સ તમને મળે, બરાબર. ચલો આપણે શું કીધું ચર્ચા કરીએ કે પહેલા 3 ક્વેશ્ચન હતા. ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ, કોપરનું શુદ્ધિકરણ, ફોલ્લાવાળો કોપર મેળવવાનો તબક્કો વર્ણવો. તો પૃથ્વીના પોપડામાં 5% જેટલો કોપર અશુદ્ધ સ્વરૂપે હાજર હોય છે. કોપર ઓક્સાઇડના અયસ્કને કોલસા સાથે ગરમ કરી અને કોપર ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. ઓક્સાઇડમાંથી સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ મેળવો, ઓક્સાઇડનું રિડક્શન કરો એટલે કોપર ધાતુ છૂટી પડે. એક પદ્ધતિ આ, બીજી પદ્ધતિ આ. તો એની શું કીધું? આપણે પરાવર્તિત ભઠ્ઠીમાં નાખી દો. શાની સાથે? પરાવર્તિત ભઠ્ઠીમાં સિલિકાને SiO2 સાથે મિશ્ર કરીને નાખી દો. તો કોપર આપણને કોપર મેટ્રેસ સ્વરૂપે મળે છે. 2-3 વાર પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયું કોપર મેટ્રેસ આનું મિશ્રણ છે. તો Cu2S અને FeS, બરાબર. તો એને આપણે શામાં ફેરવશું? ઓક્સાઇડમાં. ઓક્સાઇડનું આપણે રિડક્શન કરશું તો આપણને કોપર ધાતુ છૂટી મળે, પણ જોડે જોડે SO2 વાયુ મળે છે. એ ફોલ્લા સ્વરૂપે દેખાય છે આપણને. આ માટે આપણે એને ફોલ્લાવાળું કોપર તરીકે ઓળખી શકીએ છીએ. ક્લિયર છે? ફટાફટ આટલું લખી. ક્લિયર છે? તો આવા ક્વેશ્ચન છે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાતા હોય છે, બરાબર છે. તો આપણે 2-3 શુદ્ધિકરણ જોયા. પહેલું શુદ્ધિકરણ કોનું જોયું હતું?
નિષ્કર્ષણ શાનું જોયું હતું? વાત પઠ્ઠીનું. બરાબર. ત્યારે શુદ્ધિકરણની રીતો તો આપણે ભણી ગયા, પણ અહીંયા નિષ્કર્ષણની ચર્ચા કરીએ. પહેલું નિષ્કર્ષણ કોનું જોયું હતું? વાત પઠ્ઠી દ્વારા એનું નિષ્કર્ષણ. બીજું નિષ્કર્ષણ પહેલા પછી આપણે થોડું ઘડતર લોખંડ અને પડતર લોખંડ વિશે માહિતી મેળવી. એના પછી આપણે જોયું ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી. બરાબર. હવે આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઝીંક ઓક્સાઇડમાંથી. બરાબર. ઝીંકનું નિષ્કર્ષણ. આપણે ઝીંક છૂટી પાડવી છે, તો પહેલા આપણે આયર્ન પાડી, પછી કોપર અને પછી ઝીંક. બરાબર. અને પછી થોડું ઘણું આવશે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. શાનું? એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. એ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ તમે ધોરણ 10 માં ભણી ગયા હતા. એ પદ્ધતિને આપણે હોલ હેરોલ્ડ પદ્ધતિ કહેતા હતા. કઈ પદ્ધતિ? હોલ હેરોલ્ડ પદ્ધતિ. એની અંદર કંઈક આપણે Na3Al F6 ક્રાયોલાઇનની હાજરી રાખતા હતા. યાદ રાખવાનું છે, MCQ માં એ પણ પૂછાય છે. તો હવે બીજા બે ક્વેશ્ચન છે. કયા બે ક્વેશ્ચન? એક તો ઝીંકનું નિષ્કર્ષણ કરો, એ ઝીંકનું નિષ્કર્ષણ આપણે જોઈશું, અને એના પછીનો ક્વેશ્ચન છે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. બરાબર. હોલ હેરોલ્ડ પદ્ધતિ દ્વારા. એ બંને ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ક્લિયર? આટલું તૈયાર કરી દેજો. થેન્ક યુ વેરી મચ.